યાત્રાધામ વીરપુરમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન બનતા ગોરધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિશ્વની સૌથી મોટી દૂધ બ્રાન્ડ અમૂલ GCMMFના વાઇસ ચેરમેન બનતા વીરપુરમાં ભવ્ય સ્વાગત કરાયું છે। વીરપુર યાત્રાધામમાં અમૂલ ડેરી GCMMFના વાઇસ ચેરમેન બનેલા ગોરધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વીરપુર સહકારી મંડળી દ્વારા મિનળ વાવ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં તેમણે પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવ્યું। અમૂલ ડેરી વિશ્વની સૌથી મોટી દૂધ બ્રાન્ડ છે, જે 55 દેશોમાં દૂધ, દહીં અને છાશ વેચે છે અને 1028 ઉત્પાદનો બનાવે છે। 95,000 કરોડના બજેટ સાથે અમૂલનો વહીવટ એક નાના રાજ્ય જેટલો છે। વીરપુરના આગેવાનો, સંગઠનો અને વેપારી મંડળ દ્વારા ધામેલિયાના સન્માનમાં આયોજિત આ કાર્યક્રમમાં તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો। ત્યારે લોકોના હિત ક્યાં પશુપાલકોના હિત ક્યાં જળવાય તેના માટેની તમામ પૂરતી કાળજી રાખી છે। તે બદલ આપ સૌનો આભાર માનીએ છીએ। સાથોસાથ કયા પણ જરૂર પડે પશુપાલકોને ત્યારે એમની સાથે રહીને સારામાં પોષકક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા કરે। બસ ઓકે કાકા। આજરોજ ગુજરાતની અમૂલ ફેડરેશનની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, જ્યારે બંને પણ બિનહરીફ થયા છે। ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી બિનહરીફ થયા છે અને વાઇસ ચેરમેન તરીકે હું। સચિન વિસ્તારમાં ટ્રકની અડફેટે યુવાનના મોતનો કેસ હવે હત્યા તરીકે સામે આવ્યો છે। સચિન પોલીસની અથાગ મહેનત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચી અને આરોપીઓને પકડ્યા હતા। મૂળ યુપીના જૌનપુરના રહેવાસી અને હાલમાં પાંડેસરા બમરોલી રોડ ખાતે રહેતા બિપિન તિવારીએ પોતાના સાળા શિવકુમારના અકસ્માતના મોત અંગે સચિન પોલીસમાં ફરિયાદ આપી હતી। 14 જુલાઈના રોજ છાણિયા ગામથી ખંભા જતા રસ્તા પર અજાણ્યા વાહન ચાલકે શિવકુમારને અડફેટમાં લેતા તે મોતને ભેટ્યો હતો। તપાસ દરમિયાન PI PN વાઘેલા અને ટીમે ગંભીર સંજોગો અને શંકાસ્પદ મુદ્દાઓને આધારે તપાસ વિસ્તારી હતી। મૃતકના ચહેરા પર ગંભીર ઈજા હોવા છતાં ઓળખ સ્થપાઈ હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શિવકુમારનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ નહીં પણ પૂર્વ નિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી। પોલીસે મોનુ ચંદ્રબલી ગૌતમ અને શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાની ધરપકડ કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ વીમાની રકમ મેળવવા માટે આ હત્યા કરાઈ હતી। જ્યારે આ CCTV ફૂટેजेस આધારે જો ટ્રકના સમગ્ર જો રૂટના અમે લોકો જો ટ્રેક કરતા હતા, ત્યારે એવું જાણવા મળ્યા કે ટ્રકમાં GPS પણ ફિટ છે। જો આ ટ્રકમાં GPS પણ ફિટ હતા, જેથી આપણો GPSને બી અમે લોકો ટ્રેક કર્યા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો CCTV ફૂટેજમાં આવે ટ્રક અને આમાં આ રીતે GPSમાં આવતી હતી, તો સમગ્ર રૂટ અહીંયા તક આયા બનાવ બને છે, પરત જતી રહે છે। આ અમને બહુ જો એક ટેકનિકલ પુરાવો અમને મળ્યા કે એના GPSમાં બી મૂવમેન્ટ કેવી રીતે થયા એના બી અમને જો આમાં મળ્યા છે। જે મરનાર વ્યક્તિ છે એ તો જીવિત છે, એટલે એને તો એની પત્નીએ તો બધી જ રીતે એને મરવાના પુરાવા આપીને ડેથ સર્ટિફિકેટ પણ મેળવી લીધું છે, તો હવે કેવી રીતે આપણે ને એના માટે જો એના પત્ની જ્યારે આ બનાવ બના જોઈએ બના અને પત્નીને જાણ કરી કે હું જીવિત છું, લેકિન આ રીતે અમે કરે છીએ, તો તમે જો એક તો અંતિમ ક્રિયા કરી દેવાના અને જો તમે પછી બીજા બધા લોકોને બતાવવાના કે અમારા પતિને આ રીતે થઈ ગયા છે। તો એના પત્ની બી જો બોલે છે કે જો ગુના બન્યા પછીના તમામ જો ચીજો છે, જેટલા બી ઘટનાક્રમ બની આમાં તમામ સહભાગી છે। જો તો એના માટે પોતે જો ક્રિમિનલ તરીકે એના એક્ટ થયા છે। અત્યારે અમે તપાસમાં આ બી લઈએ છીએ કે બનાવ પહેલા બી એના પત્નીને ખબર હતી કે નહીં, આ અમારી તપાસમાં અત્યારે ચાલુ છે। જો સર્વોત્તમ હોટલ આવે છે કડોદરા, પરત જ્યાંથી લે ત્યાં પરત મૂકીને જતા રહે। પેટ્રોલ સર્વોત્તમ પેટ્રોલ પંપ પાસે કડોદરા બારડોલી રોડ ઉપર આવે છે જગ્યા, ત્યાં મૂકીને ગયા। રુદરપુરા પોલીસ લાઇનના વિસ્તાર પાસે શહેરી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન તેમજ TP વિભાગે સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડિમાર્કેશનની કામગીરી હાથ ધરી છે। આ કામગીરીનો મુખ્ય હેતુ આગામી સમયમાં અહીં નવા અઠવા પોલીસ સ્ટેશન માટે જગ્યા નિર્ધારિત કરવાનો છે। હજુ સ્થળ નિર્ધારણ અને ડિમાર્કેશનના પ્રારંભિક તબક્કાની કામગીરી ચાલી રહી છે, પરંતુ અધિકારીઓના મતે કામ ઝડપથી આગળ વધશે અને શહેરી સુરક્ષા માટે એક વધુ મજબૂત આધારે પોલીસ સ્ટેશન ઊભું રહેશે।
આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલિત રીતે કામગીરી થઈ રહી છે. અધિકારીઓએ સ્થળની પરિસ્થિતિ, લોજિસ્ટિક્સ અને પાબંદીગત મુદ્દાઓનું પણ નિરીક્ષણ કર્યું છે. સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસ સ્ટેશનની આશા જોવા મળી રહી છે. તેઓ માને છે કે અહીં પોલીસ સ્ટેશન બનવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને સુરક્ષા સુધરશે. બ્રજેશ ઉનાડકટ, કોર્પોરેટર. આજે અમે લોકો રુદ્રપુરા પોલીસ કોલોની ખાતે આવેલા છીએ અને આગામી સમયમાં અહીંયા પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બને એના માટેની તજવીજ હાથ ધરાઈ છે. અગાઉ પણ મેં અઠવા પોલીસ સ્ટેશનને ત્યાંથી શિફ્ટ કરવા માટેની રજૂઆત કરેલી હતી. ત્યારબાદ અત્યારે ટીપી વિભાગ, સેન્ટ્રલ ઝોન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અહીંયા ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એસએમસીના ટીપી વિભાગમાંથી અને સેન્ટ્રલ ઝોનના એઈ, ડેપ્યુટી એન્જિનિયર એ તમામ લોકો અહીંયા હાજર છે અને અત્યારે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે. એસીપી સાહેબ છે, પીઆઈ છે, સાથે પીએસઆઈ છે, તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના અઠવા પોલીસ સ્ટેશનમાંથી પણ સૌ અધિકારીઓ આવેલા છે. એ અત્યારે કામગીરી ચાલુ છે, એટલે હમણાં તો નહીં કહી શકાય, પણ આવનારા સમયમાં અહીંયા મોટું પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બનશે, જેથી કરીને અઠવા અત્યારે શહેરનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ખૂબ ગીચ હોવાને કારણે અત્યારે તમે જુઓ તો અઠવા પોલીસ સ્ટેશનની હાલત જર્જરિત થઈ ગયું છે અને કામગીરી વધારે રહી છે અને પોલીસ સ્ટેશનની જગ્યા ખૂબ નાની છે. એના કારણે ઘણા સમયથી અગવડતા પડતી હતી. હવે આ પોલીસ ડિપાર્ટમેન્ટની જ અહીંયા ખૂબ મોટી જગ્યા છે, પણ આમાં અંદર થોડું દબાણ બી છે અને ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લેન્ડ છે, એટલે એમને અત્યારે ડિમાર્કેશનની કામગીરી થાય અને આવનારા સમયમાં રાજ્ય સરકાર આ જગ્યા એમની પોતાની ખાલી કરાવશે. સુરતના ભટાર ચાર રસ્તા પર ભયંકર ટ્રાફિક જામના કારણે વાહનો લાંબા સમય સુધી લાઇનબદ્ધ રહ્યા. આ ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ, જેમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. આ પરિસ્થિતિથી વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ સ્ટાફ પરેશાન થયા. ટ્રાફિક જામના કારણે અને તેના નિવારણ માટે સત્તાવાર તપાસ જરૂરી બની છે. શહેરના વ્યસ્ત ભટાર ચાર રસ્તા પર આજે સવારે ભારે ટ્રાફિક જામ થયું હતું, જેમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. આ ઘટનાએ વાહન ચાલકો અને એમ્બ્યુલન્સની સેવાને મુશ્કેલીમાં મૂક્યા હતા. ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટકી પડી હતી. વાહન ચાલકો અને સ્થાનિક લોકો ટ્રાફિક અંગે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક નિવાસીઓ અને વાહન ચાલકોએ ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક ચાલકે કહ્યું, આપત્તિ સમય એમ્બ્યુલન્સને પણ રસ્તો ન મળે તો આપણી સિસ્ટમ ક્યાં જઈ રહી છે. શહેરમાં વરસાદથી પહેલા જ ખાડી છલકાવાના કારણે ખાડીપુરની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. આ મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ નાટકીય વિરોધ કર્યો. તેઓ કીચડથી ભરપૂર ગંદા કપડાં પહેરીને સભામાં હાજર થયા, જેમાં રાજકીય તણાવ વધ્યો હતો. સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ ગરમાઈ હતી. વિપક્ષના સભ્યોએ ખાડીપુરમાં તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકરૂપે કીચડવાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. સભા શરૂ થાય તે પહેલા જ સભાગૃહના દ્વાર પર તેઓને અટકાવવામાં આવ્યા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. વિપક્ષે આરોપ મૂક્યો કે મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને ખાડીની સફાઈ પર યોગ્ય ધ્યાન ન આપવાથી જ ખાડીપુરની સમસ્યા વધી છે. વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોત તો આજે અમને ગંદા કપડાં પહેરવાની જરૂર ન પડતે. મેયર અને શાસક દળે આરોપોને નકારી કાઢ્યા અને કામગીરીનો બચાવ કર્યો હતો. જી, આજે સામાન્ય સભા હતી ને તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, શું થયું ઘટના? ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનાડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે, વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, ગાળો બોલતા હોય છે. એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ જ કીધું એ જ શબ્દ મેં એમને કીધા, એટલા માટે મેયરે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શું કારણોસર આ સભામાં બબાલ થઈ? અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે, એની આદત છે. ખબર નહીં આ લોકોને શું થાય છે. મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે, નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો, અભદ્ર કોમેન્ટો કરતા હોય છે.
એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા, તો એના માટે મને મેયરે સસ્પેન્ડ કરી દીધો. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાપડ વેપારીને 63,64,000ની છેતરપિંડી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદી રાજેશભાઈ સૂર્યા પાસેથી બેંગ્લોરે ફેબ્રિક્સનો માલ ખરીદી પણ પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. સુરતમાં કાપડ વેપારીને ₹63,64,000ની છેતરપિંડીમાં 3 આરોપીઓ સાગર ઠુમ્મર, દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓએ શરૂઆતમાં નાની રકમ ચૂકવી વિશ્વાસ જીત્યો અને પછી મોટો કાપડનો ઓર્ડર આપી માલ લઈ ગયા. માલ મળ્યા પછી પૈસા ચૂકવ્યા નહીં અને ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ફરિયાદી રાજેશ સૂર્યાની અરજી પર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સથી ટ્રેસ કરીને 3 આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં વારંવાર બને છે, જેના પર કાબુ મેળવવા પોલીસ સખત પગલાં લઈ રહી છે. સુરત શહેર એ ગુજરાતના આર્થિક પાટનગર છે. સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે, જેમાં લેભાગુ તત્વો પણ ગુનાહિત કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે. જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા, જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે, જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણીનાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી, ત્યારબાદ 63,64,000નો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય. જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ IPC 409/120 મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે. સુરત વરાછામાં જોન 1 LCB પોલીસ ટીમે દરોડા પાડીને બ્રાન્ડેડ બાગબાન તંબાકુની નકલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. સાથે આરોપીની ધરપકડ કરીને 2,13,000ના મુદ્દામાલ સાથે કારખાના સીલ કર્યા છે. મોટી માત્રામાં ડુપ્લિકેટ તંબાકુ અને મશીનો મળી આવ્યા. હાલ ભાગીદારો અંગે તપાસ ચાલી રહી છે. સુરત શહેરમાંથી ડુપ્લિકેટ તંબાકુ બનાવનારા માફિયા સામે જોન 1 LCB પોલીસ ટીમે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ટીમે વરાછા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડી અને બ્રાન્ડેડ બાગબાન તંબાકુનું ડુપ્લિકેશન કરતા એક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી હર્ષદ કાછડિયા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. LCB ટીમે તેની ધરપકડ કરી છે અને તેની પાસેના 2,13,000 રૂપિયાના મુદ્દામાલને કબજે કર્યો છે. કારખાનામાંથી મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ તંબાકુનો જથ્થો તેમજ તંબાકુ બનાવવાનું મશીન પણ મળી આવ્યું છે. આરોપી બનાવટી પેકિંગ દ્વારા બાગબાન બ્રાન્ડના નામે તંબાકુ વેચતો હતો, જે ગ્રાહકોને મોરલી અને કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર રીતે વંચિત રાખે છે. હાલમાં LCB ટીમ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદારો છે કે કેમ તે અંગે પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. वराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैको बनाने की पूरी कारखाना को जोन 1 की LCB ने धरपकड़ किया है. ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ीकी है वो बागबान टोबैको का पैकेट, लूज तंबाकू, छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत 2,13,750 रुपये की डुप्लीकेट चीज़ें बरामद की है. इसमें हमने वराछा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है. जो आरोपी है वो पहले भी कॉपीराइट केस में फंस चुका है और अभी ये उसके पहले सरथाना पुलिस स्टेशन में जुगाड़ धारा कलम 4-5 के तहत भी इसके खिलाफ में FIR दर्ज हुआ है. सहदेव सिंह, हरी सिंह और करण सिंह बोराना, इन्होंने बहुत अच्छा काम करके वराछा पुलिस स्टेशन में इसके खिलाफ में FIR दर्ज की है. टोटल आरोपी एक ही है.